પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કઠલાલ ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી. દાહોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કઠલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભગીરથન બામણિયાના માર્ગદર્શન હેઠળ તબીબી અધિકારી શ્રી ડોક્ટર લક્ષ્મી નાયક, આયુષ તબીબ ડોક્ટર કુણાલ બામણ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અન્ય સ્ટાફ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન આરકેએસકે કાઉન્સિલર ભોકોણ નિખિલ કુમાર દ્વારા પ્રોગ્રામ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. આરબીએસકે એમઓ ડોક્ટર હિમાંશુ વાઘેલા અને તેમની ટીમ દ્વારા કિશોરીઓને આરોગ્યલક્ષી સ્વસ્થતા વિશે સમજાવવામાં આવ્યું હતું. એનિમિયા નિદાન થયેલા તરુણોને તેઓ એનિમિયા મુક્ત થવા તે માટે દરરોજ દવા લેવા માટે પણ સમજાવવામાં આવ્યા હતા. ઉપરાંત તે શાળાના દરેક તરુણીઓ એનિમિયા મુક્ત થાય તે માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. કિશોરીઓને આરકેએસકે પ્રોગ્રામ શું છે અને તેનું મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. એનિમિયા, સિકલ સેલ, આઈએફએ ગોળી અને તેનું મહત્વ, પોષણ, માસિક ચક્ર અને સ્વચ્છતા વગેરે વિશે સમજ આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત બધા જ લોકોનું વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન, સિકલ સેલની તપાસ કરવામાં આવી હતી, જેમાં કુલ 104 જેટલી કિશોરીઓએ હાજરી આપી હતી. બ્યુરો ચીફ યોગેશભાઈ દરજી, દાહોદ, TV18 ન્યૂઝ.